અને આખરી છેરાને વહાં ખોસી દે. પાઘડીનો જે પહેલો છેરો બાકી છે તેને એના ડાબી જાનિબથી લંબો કરીને એના સીના પર કફન સાથે રાખે. બૈરોને પહેલે મકનો પહેનાવે. તેની આ શાકિલત છે. તે બાદ એને ઓરની પહેનાવે. આ શાકિલત સી. મય્યિત બચ્ચું હોય તો આ શાકિલત પર એના માથા પર રૂમાલ બાંધે. रुका मुताल्लिक़. बेवे रुकाમાં આમિલુલ મૌઝિ યા જેના નજદીક રઝા હોય એનાથી અલામત કરાવે, યાને બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ લિખાવે. અને નાના રૂકામાં દાઈ ઝમાન અને આપના માઝૂન અને મુકાસિરના નામો ભી લિખાવે. આખિરમાં મય્યિતને ચાદર લિફાફામાં લપેટે અને કફનના 3 બંધન લપેટે. જનાઝાને લઈ જવાની શાકિલત. નમાઝ બાદ જનાઝાને જમીનથી ઉઠાવતી વખત પહેલે મય્યિતના જમના કદમની જાનિબથી ઉઠાવે. જનાઝાને મર્દો પોતાના કાંધા પર ઉઠાવીને કબર તરફ લઈ ચલે. જનાઝાને કાંધો દેનાર જનાઝાના મયાસિર યાને ડાબી જાનિબથી શરૂ કરે, યાને પહેલે મય્યિતના જમના પગ તરફથી જનાઝાને પોતાના જમના કાંધાથી ઉઠાવે. તે બાદ મય્યિતના જમના હાથ તરફથી કાંધો દે. તે બાદ
મય્યતના ડાબા હાથ તરફથી કાંધો દે અને છેલ્લે મય્યતના ડાબા પગ પર તમામ કરે. આ મિસલ જનાઝાના ચારે જવાનીબ તરફ ફિરે. લોગો જનાઝાના પીછે ચલે, જનાઝાના આગે ના ચલે. જનાઝાને શિતાબીસી લઈ જાય, આહિસ્તા આહિસ્તા ના ચલે. બૈરો અને બચ્ચાઓ જનાઝાના પીછે ના ચલે. જનાઝાને ગાડી પર લઈ જઈ શકે છે, મગર એને મર્દો પોતાના કાંધા પર લઈ જાય એ મુસ્તહબ છે. મય્યતના દફનની શાકેલત. મુમિન જે ગામમાં ગુજરી જાય એ જ ગામમાં એને દફન કરે. મય્યતના દફનમાં જલ્દી કરે એ મુસ્તહબ છે. અગર કોઈ દિનના શરૂમાં ગુજરી જાય તો દુપહેર તક દફન કરવામાં આવે, અને જો કોઈ દિનના આખિરમાં ગુજરી જાય તો રાત તક દફન કરવામાં આવે. મય્યતના દફન કરવા વાસ્તે કબ્ર 5 ફીટ તખમીનન ઊંડી ખોદે. તે બાદ એમાં લહેદ બનાવે. 5 ફીટ લગ એક સરીખું ખોદે. તે પછી કિબલા તરફની દીવારથી કબરની જમીનના વચમાં લગ અડધો ફૂટ ઊંડું કબરના લંબાનમાં ખોદે. તેને લહેદ કહે છે. દિવારે કબરના અડધા હિસ્સામાં લહેદ ટ્રેન્ચનો ખડ્ડો હશે, જેમાં મય્યતને સુલાવવામાં આવે, અને બીજો અડધો હિસ્સો ઓટલીની મિસલ ઊંચો રહેશે, જે પર કબરમાં ઉતરનાર ખરા રહે. કબરની દીવાર ખુરચીને લહેદ ના બનાવે. એ જ મિસલ કબરના વચમાં લહેદની શાકેલત પર ખડ્ડો ખોદી શકે છે, જેને ઝરીહ કહે છે. એ ઝરીહના બેવે જાનિબમાં કબરની બેવે દીવારથી લાગીને ઓટલીની મિસલ ઊંચી જમીન રહેશે, જેના ઉપર કબરમાં ઉતરનાર ખરા રહી શકે. મય્યત જસીમ હોય તો એને કબરમાં લીટાવવું આસાન થાય તે વાસ્તે ઝરી બનાવી શકે છે. જનાઝાને કબરના કિબલાની તરફના કાંઠા પર મૂકે. વહાં જગા ન હોય તો કબરના પંગાઠે મૂકે. મય્યતની કબરમાં ઉતરનાર કબરમાં પગની તરફથી ઉતરે અને એ જ જગાથી બહાર નીકળે. એ કબરનો દરવાજો છે. મય્યત બૈરો હોય તો એના મહેરમદાર જ કબરમાં ઉતરે, અને બેવેમાંથી જે એનાથી અવલા હોય તે પગની જાનિબમાં ખરા રહે, અને મય્યત મર્દ હોય તો એનાથી જે અવલા હોય તે માથાની તરફ ખરા રહે. બાવા ફરઝનને કબરમાં ના ઉતારે, એ વાસ્તે કે એનું દિલ પીગળી જશે. મય્યતને કબરમાં ઉતારે તે વખત કબર ઉપર પડદો કરે. જનાઝામાંથી લેતી વખત મય્યતની કરવટ ફેરાવી દે અને એને કિબલારૂ કરીને કબરમાં ઉતારે. કબરમાં મય્યતને ઉતારે તે વખત આ મિસલ પરે: બિસ્મિલ્લાહ વબિલ્લાહ અલા મિલ્લતિલ્લાહ વ અલા મિલ્લતિ રસૂલિલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહ. કબરમાં સુલાવતી વખત
મય્યતનો જમણો હાથ ઊંચો લઈ લે, કૂનીના યાંથી જરા ઊંચો લઈ લે. કરવત પર આ શાકેલત પર સુલાવે. હાથ નિકાલવાની આ ઢપ છે. લહેદમાં મય્યતના માથાની જગામાં માટીસી તકિયાની મિસલ બનાવે અને તે પર એનું માથું રાખીને એને એના જમણા પાસા પર બરાબર સુલાવે. એના ગાલ માટી પર હોય. મય્યતને એના મુંહ ઉપર ઉલટો યા એના પીઠ પર ચિત્તો ના સુલાવે. એના બેવે ગૂંઠણ અને બેવે કદમને એકબીજા પર બરાબર લગાવીને મૂકે. મય્યતના નાક પર આંગળી મૂકીને બરાબર તહેકીક કરી લે કે એ બરાબર કિબલારૂ છે કે નહીં, અને તે વખત આ મિસલ પઢે. અલ્લાહુમ્મા લક્કિનહુ હુજ્જતહુ વ સાઇદ રૂહહુ વ લક્કિહી મિનકા રૌહન વ રૈહાનન વ મગફિરતન વ રિદવાના. બૈરો હોય તો આ મિસલ કહે, અલ્લાહુમ્મા લક્કિનહા હુજ્જતહા વ સાઇદ રૂહહા વ લક્કિહા મિનકા રૌહન વ રૈહાનન વ મગફિરતન વ રિદવાના. કફનમાં જે સગલી ગાંઠો બાંધી હોય તે સગલી ખોલી નાખે. ઇમ્કાન હોય તો કબરમાં ખાકે શિફા મૂકે અને ઝમઝમનું પાણી માથાથી સીના લગ છિડકે. દફનની તવલ્લી કરનાર માટી પર આ મિસલ પઢે. મિન્હા ખલકનાકુમ વ ફીહા નુઈદુકુમ વ મિન્હા નુખરજુકુમ તારતન ઉખરા. તે બાદ ये માટીને કબરમાં મય્યતના મુંહ પર નાખે. કબરમાંથી જે માટી ખોદતી વખત નીકળી હોય તે જ માટી કબરમાં નાખે. બિસરી માટી એમાં શામિલ ના કરે. તે બાદ સગલા હાજરીન તીન ખોબલા માટી કબરમાં નાખે. તે વખત આ દુઆ પરે, અલ્લાહુમ્મા ઈમાનન બિકા વ તસ્દીકન લિ રસૂલિક વ ઈકાનન બિ બાસિક હાઝા મા વઅદલ્લાહુ વ રસૂલુહુ વ સદકલ્લાહુ વ રસૂલુહુ. કોઈ શખ્સ આ મિસલ ફેલ કરે તો માટીના હર જર્રા બદલ એના વાસ્તે હસનત લિખાશે. આખિરમાં દફનની તવલ્લી કરનાર કબર પર માથાના મકાનમાં માટી પર જમના હાથથી ખતમ કરે. કબર પર ખતમ કરવાની શાકેલત આ મિસલ છે. ખતમ કરનાર એના જમના હાથના આંગળાઓને વિસ્તારીને સીધા રાખે, અંગૂઠાને નીચે તરફ રાખે અને હાથને કબર પર મૂકી અંદર ઇતનો દબાવે કે એના અંગૂઠાનો જાનિબ પંજાના આખિર લગ મિટ્ટીમાં ગળી જાય. અને ખતમ કરતી વખત આ મિસલ પઢે, બિસ્મિલ્લાહ ખતમતુકા મિન શૈતાનિર રજીમ અન યદખુલક. અને તે બાદ સદક અલ્લાહની દુઆ પઢે.
مومنین جماعت ہر چیز میں شریعت 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 تاکہ ہمیں موت اور موت تو حق اما بھی شریعت. مولانا یوسف نجم الدین موت نہ رسی دعا تو موالی نہ نام لیدہ سے مثل عمل کرو. میت نے لا الہ الا اللہ نی تلقین کرو. موتنا بعد غسل کفن تے بعد نماز تے بعد دفن. دفن نی شاکلت یاد رکھو. میتنا جنازہ نے قبر نہ قبلانہ جانب ماں مغرب طرف مکے تے بعد میت اتارے تے وقت دعا پڑے. میت نے جنازہ ماسی لیتی وقت کروٹ پھراوی دے. قبر ماں سلاو فی وقت جمنو ہاتھ اونچو لے لے ذرا اونچو لے لے. کونی نہ یہاں ذرا ہاتھ اونچو کرینے انہیں اونچو لے. کروٹ پر آشا کے لرسی سلاوے. ہاتھ نکالوانی عادت سے. قبر ماں اترنا تو پنگا تھی اترے. یہ قبر مو دروازوں سے اترے وہاں سی. قبر نہ مغرب طرف جگانا ہوئے تو قبر نہ پنگا سے موکی نے اتارے. جنازہ مکوانی جگانا ہوئے قبر ماں اتارے استقبال القبلت کرے. سگلا بند کھولی نہ کی. یہ گانٹھوں باندھے قبر ماں اتارا پچی سگلا بند ہمیں کھولی نہ کی. کوئی گانٹھ ریوی نہ جڑے. انہیں مانا سو کہ چھیلی منزلت پر پہنچی چکو چھے. ہمیں انہاں پر کوئی گانٹھ نہ ہوئے. حلال المشکلات علیش ہمیں گانٹھ نہ ہوئے. مومنین جماعت میت نے کفن نے بخور دے مگر جنازہ ساتھ بخور دانی اگر بتی لینے نہ جائے وہاں دیتے وقت بخور جنازہ ساتھ لینے نہ جائے بخور دانی اگر بتی تو بخور سوں چھے کہ سیب یہ کیوں چھے کہ یہ نہ آپ کا چاہے تینی بھی پہنچے اور بیجانی بھی پہنچے. یہ واسطے منع کرے چھے. ایوو تیب ساتے نہ رہی جاؤ امور حکمی یاد چھے. میت نی پاگڑی باندھنی بیروں نے اوڑھنی کیوی طرح یہ جانو جو ہے امور حکمی یاد چھے. شریعت بغیر کوئی نے چھٹکارو چھیت نہیں. عقل مند تھઈને شریعت نے چھوڑے تو یہ عقل نو دشمن کہوائے. عالم العقل نی طرف چروانی سیری شریعت